હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં જઈશું બધાને. પહેલાં તો હર હર મહાદેવ. ને આપણે આવી જઈશ વાડીએ. જો પપ્પા સાયલાથી દવા લેવા ગયા હતા હમણાં, તો દવા લઈને આવી ગયા છે. તો હું જાઉં હું દવા છાંટવા. આ કપામાં જો આપણે દવાને એવું છાંટવાનું છે. ગુવારમાં બધી છાંટી દેવાની. કંઈ મેં ગવારની બક્કા લઈને એની કંઈ નોખી નથી લાવતા, બધી એક જ દવા છાંટવી. જો ગવારને જો અમુક છોડવા ફૂકાય છે ગવારના હોતે. કપાના એ ઓલા મેં તમને દેખાડ્યા હતા ને, એ થોડાક છોડવા ફૂકાણા હતા. એ સિવાય બીજા ફૂકાણા નહીં. પણ કપા જો ઉપરનો ટોય છે બધી જો પીળો કપા થવા માંડ્યો છે. થોડુંક પાણી લાગી ગયું છે. તો કપામાં છે ને આપણે દવા છાંટી દેવી. અને પાલ ને એવું બધું જો ખરી ગયું છે. ગુવાર તો જો જેટલો ફૂકાઈ ગયો. જો નકરો ગુવારમાં છે ને બહુ વધારે છોડવા ફૂકાણા છે. ઘણા કરવાના. એનો ફાલ આવ્યો હતો ને બધો ખરી ગયો. હજી એક વારીમાં સિંગું જ ન ઉતારી. તો આપણે છે ને દવા છાંટવાની છે. તો ફટાફટ વાળીએ, એટલે દવા છાંટવાની છે ફટાફટ આપણે ઓલે ચારમાં ડેરી પાસે કુંડી રહી ને અહીંયા કણે પંપને એવું ભરવાનું છે. એ બાજુ હાલ્યા જઈએ છીએ. બાકી કપા અને આ છાંટો થોડોક એ ભાઈની છાંટો વાઢે છે. તો એ છાંટોને વાઢ લે અને એ નીણ વેઈ લે 2 દિન. કારણ કે દવા છાંટવી એટલે 2 દી પછી નીણ વઢાય નહીં. એટલે એ છાંટો વાઢ લે ને આપણે દવા છાંટવાની છે. જો આ કણે ઓલા છોડવા હુકાણા હતા ને, આ છોડવા જે હુકાણા હતા ને એ જ હુકાણા. બાકી બીજા કંઈ નવા હુકાણા નથી. તો સારું, હાલો વિલોગમાં બનાવી જો ને ફટાફટ આપણે દવા છાંટી દેવી. જો આપણે ગામમાં ગયા હતા, દવા લેવા ગયો હતો ને, ગામમાં ગયો હતો અને લેવા ગયો હતો. એટલે ત્યાં અહીંયા કણે ઓલા આ ગામમાં એક પાણી ઢોળ છે ને, એ ગાયુંને લીલો સહાટ્યો અને કૂતરાને રંગાડું ગામમાં નાખવા નીકળ્યા હતા. અહીંયા રંગાડું ભરી દીધું આવડું. આ તે વાડીએ લાવે છે ને, જો થળી 2 છે એટલે 2ને ખવારવી છે. તો સારું, હાલો હવે દવા છાંટવાની છે. તો દવા છાંટવા જાય છેલ્લે આપણે આ પંપમાં યુરિયા ખાતર મૂક્યું હતું ને, તો જો આવો ભર્યો છે ને, એટલે આને થોડુંક ધોઈ નાખ્યું ફટાફટ. તો જો ચીકણું થયું. સાવ તો સાફ નહીં થાય, કારણ કે ચીકણું જ રહે છે. આમ જો આવા હાથ થઈ ગયા છે. તો ફટાફટ આપણે છે ને ધોઈ નાખ્યું ને પછી દવા ભરીને પછી દવા છાંટવાની. તો વિલોગમાં બના રહીજો. તો આપણે કપામાં છે ને, જો પપ્પા દવા થયા છે. કહીએ ફાઈટર, આ હે ફાઈટર 25-25 નાખવાની છે. અને બીજું છે રેપિડેક્સ, એ 25-25 નાખવાની છે. પછી આ છે ઓસ્કાર, 2 ચમચી નાખવાની છે. તો ફટાફટ આપણે પંપ ભરવાવી. અને પહેલાં તો છે ને પંપમાં પાણી નાખી દેવી. તો આપણે કુંડી છે, કુંડીમાં જો પાણી છે, પંપમાં નાખવાનું. પંપ એક ડોલ પહેલાં નાખી દેવાની પંપમાં, પછી દવા નાખવાની, પછી પાણી નાખવાનું. તો બીજી ડોલ બીજી 25-25 આ નાખવાની છે. તો 25 આનું ઢાંકણ વાળી દેવી. બીજાનું ઢાંકણ દેવી. પછી 25 આ નાખવાની છે. બે ચમચી આ નાખવાની છે. એટલે એક આ છે ને 2 ચમચીનું માપ કરેલું છે, એટલે નાખ્યું એટલે 2 ચમચી થઈ જાય. તો હાલો ફટાફટ છે ને પંપ ભરી રહ્યો છે. ઢાંકણ બેસી દેવી. હાલો તો ત્યાં જઈને મળીએ. હલો, હર હર મહાદેવ. જો અત્યારે આપણે છે ને સાંટો વાટ નાખ્યો છે અને વેવી પણ નાખ્યો છે. અને આ રહીભાઈ દવા છાંટે છે. દવા છાંટી
પછી કાકા લેતા આવ્યા નાસ્તો, એટલે હે ને થોડોક નાસ્તો કરી લેવી. દવા છાંટવાની બાકી છે. નાસ્તો આવી ગયો એટલે નાસ્તો કરી લેવી. જો નાસ્તામાં કાકા લાયા છે ભજીયા, પછી આ હે પાતરા અને તીખી ચટણી, અને આમાં હે મરચા. તો જો અમે હે ને તો ફટાફટ હે ને આપણે નાસ્તો કરી લેવી. જો ભજીયું હોય ને આ ભજીયાને પહેલાં આમ ચટણીમાં બોળવાનું, તીખી ચટણીમાં, તીખી ચટણીમાં બોળીને પછી આ ગળી ચટણીમાં, અને પછી મરસું. મસ્ત મજા આવો. હાલો તો ફટાફટ નાસ્તો કરીને પછી દવા છાંટવાની છે. તો ભાઈ મળ્યું આપણે મિત્રો. નાસ્તો કરીને જો આપણે આવી ગયા દવા છાંટવા આવી ગયા તો હાલો દવા છાંટવા માંડવી. ખાયો કા આ વખતે થોડીક હવળે કાઢી થોડીક છાંટી દેવી, એટલે હમણાં ઉપાધી નહીં. પપ્પા કે ધીમે ધીમે છાંટજે, બે બાજુ આવે એમ. મેં કીધું સારું. આપણે જો દવા છાંટવા ચાલુ કર્યું છે મિત્રો. તો આપણે દવા છાંટતા હતા, દવા છાંટવાની મેં બંધ રાખ્યું, કારણ કે જો અત્યારે તડકો એટલો છે ને પવન હાવ છે નહીં. તો મેં કીધું હું તડકાનું હવે દવા છાંટાય નહીં, તો આપણે છે ને દવા છાંટવાનું બંધ રાખ્યું છે. તો મિત્રો આપણે બેસી જાય છે જમવા. જો જમવામાં જે બટેકા વગેરે જાય છે, અને કાંઈ કીધું શિવબેન ચાપોટે છે, મોઢું જો ભરેલું. તો આપણે છે ને ફટાફટ ખાઈ લેવી, અને પાછું જો ટીવી હાલે છે, ટીવી જોતા ખાવી છે. તો ફટાફટ ખાઈ લેવી, પછી મળીએ ત્યાં સુધી. તો મિત્રો આપણે આવી જઈએ પાછા વાડીએ. જો દવા છાંટવાની આપણે હવે છાંટતા હતા, પછી તડકો થઈ ગયો હતો, એટલે બપોરે 12 વાગે આપણે વહી ગયા હતા ઘરે. તો અત્યારે પાછા ઘરે એક મહેમાન આવ્યા હતા, મારા ભાઈબાન છોકરોની. તો અત્યારે આવવામાં થોડુંક મોડું થઈ ગયું, 5 વાગી ગયા છે. આ હી ભેંસને એવું દોવાનું છે. તો મેં કીધું હાલો ને જે 1-2 પંપ છટાઈ એ ભેંસને એવું દોઈશે ને પાણીને એવું પાઈશે. તો આપણે 2-3 પંપ જે છટાઈ છાંટવી તો એટલી હોય છે. અને જો આ બધું ઝાડ ને એવું બધું થઈ ગયું ઊભું કમ્પ્લેટ. અને આ વખતે વધારે પંપ થાય છે, કારણ કે એક પંપે 5 સા 6 સા એવા થાય છે. નકર ઓલી વખતે તો એક પંપે છે ને 8 થી 10 સા થતા હતા. તો હાલો ફટાફટ આપણે દવા છાંટી દેવી, પછી આપણે મળીએ. બાય. તો મિત્રો 6 વાગી ગયા છે, અને આપણે દવા છાંટવાનું કરી દીધું બંધ. જો દી હાથમાં આવી ગયો છે, તો આપણે પછી એને જવાનું ઘરે. તો ફટાફટ આપણે જઈ ઘરે, તો ઘરે જઈને મળીએ, કારણ કે આને ઘરે જઈને રાંધવાનું એવું હોય, એટલે આપણે જાજો ટાઈમ એમ નહીં રોકાય, વહી જઈએ ઘરે. તો ચાલો ઘરે જઈને મળીએ. બાય બાય. મીકેયો હું શું કરેલ તરબૂચ શું કરેલ કર તો મિત્રો આપણે લાડવા બનાવવાના છે. તો ભાઈ જો લાડવા માટે કાજુ ને બદામ ને દ્રાક્ષ ને એ બધી કટકી કરવા માંડ્યો છે. તો વિલોગમાં બના રહીજો. આપણે લાડવા બનાવવાના છે આજે. કાજુ અને બદામની કટકી થઈ ગઈ છે, અને આપણે જો આ ઘઉંનો લોટ અને ચણાનો લોટ અને રવાનો લોટ એને મિક્સ કર્યો, અને પછી એક તપેલામાં ગરમ પાણી કર્યું છે, અને જો ગરમ પાણી નાખીને એને લોટ બાંધવાનો. આપણે જેટલો બને એટલો કઠણ બાંધવાનો, કારણ કે કઠણ જેટલો બંધાય છે એટલા એના મુખ્યા સારા વળશે. તો આપણે ફટાફટ જો કઠણ લોટ બાંધી દેવી, પછી એના મુઠિયા વાળીને જો તળવામાં મૂકી દીધા છે. જો તળવામાં નાખે છે તો આ તળાઈ જાય, પછી એને સેજ લાલ થઈ જાય ને એવો તળવામાં આવે છે. જો આ વિડીયો જોઈજો, જો આવા સેજ લાલ થઈ જાય ને એને આને કાઢી લે છે. કાઢીને પછી બધા તળી જાય, પછી આપણે છે ને એને ભાંગવાના છે ઝીણું. હાવ જે પેલા લોટ હતો ને એ ટાઈપનું ઝીણું કરી નાખવાનું. આપણે ભાંગવા માંડ્યો હવે સાણી પછી કે સાણી પીસું, અને જે વધારે જે એને આપણે મિક્સરમાં કાઢવાને સાળ નાખી, પછી જે મોટું મોટું રહે ને એને મિક્સરમાં કાઢવાનું છે. તો ફટાફટ આપણે મિક્સરમાં કાઢી નાખી, પછી જો આવું થઈ જાય એટલું ઝીણું કરવાનું. પછી મિક્સરમાં કાઢી નાખશું ફટાફટ.
સાલ નાખ્યું છે અને પછી આપણે જો ખાંડની જે દળેલી ખાંડ હોય ને સાળ નાખવાની છે. પછી સાળીને પછી જે ઓલું કર્યું હતું એમાં મિક્સર કરીને આ લોટમાં નાખી દેવાની છે. મુઠ્ઠી આપણે ભાંગ્યા ને દળાવીને આપણે એમાં દળેલી ખાંડને બે મિક્સ કરવાનું છે. પછી એમાં જો કાજુ ને એવું નાખી દીધું છે. પછી ઘી નાખ્યું, પછી આ દૂધ નાખ્યું અને પછી છે ને આ બધાનું મિશ્રણ કરી નાખવાનું તાઈથી હલાવીને અને પછી આ બધું ભેગું કરી નાખવાનું છે. સુરમું તૈયાર થઈ જાય જો કોર 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 બધું અવળે ભેગું કરતું જવાનું છે. તો ભેગું કરી નાખ્યું અને પછી એના લાડવા વાળાને તો વિલોગમાં બનાવી જો આવી રીતે ભેગું કરતું જવાનું. પછી બીજાને ખાપ મારવાનું. પછી હાથેથી થોડુંક ઠરે ને એટલે પછી હાથે ઓલું કરવાનું એમ. તો સારું હાલો આપણે ફટાફટ છે ને લાડવા વાળી દેવી. તો વિલોગમાં બનાવી જવું. ઘી બહાર નો નીકળી જવું. ઓલો હાથથી ઉપર ફેરવી નાખો. આમ ફેરવી નાખે ગોળ ગોળ હાથ ફેરવી નાખે પોલે થઈ જાય. બસ એથી નાનો પૂરો એથી નાનો રાખે. હેલો યુટ્યુબ ફેમિલી, આજે જો આપણે ઘરે લાડવા બનાવી રહ્યા છીએ. તો જો લાડવા બની જાય તો આપણે હે ને એની માથે ખસખસ સોંપી દેવી.